લોકસભા ચૂંટણી 2024 પંજાબની તમામ 13 લોકસભા બેઠકો માટે 1 જૂને મતદાન થશે ત્યારે અરવિંદ કેજરીવાલની લુધિયાણામાં વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પંજાબ સરકારના ઉદ્યોગપતિઓ અને કેબિનેટ મંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કેજરીવાલે લુધિયાણાના બિઝનેસને પ્રોત્સાહન આપવાના મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરી હતી। આ દરમિયાન તેમણે વિપક્ષી પાર્ટીઓ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું। કેજરીવાલે જણાવ્યું હતું કે અમારી સરકાર પંજાબમાં વેપારીઓ માટે અસરકારક પગલાં લઈ રહી છે, જ્યારે અગાઉની સરકારોએ સમયાંતરે પંજાબનો ધંધો બરબાદ કરી નાખ્યો છે। જ્યારે કોંગ્રેસે લુધિયાણાથી તેના પ્રદેશ અધ્યક્ષ અમરિંદરસિંહ રાજા વાંડિંગને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહની ચન્ની જલંધરથી ઉમેદવારે છે। ત્યારે આવી સ્થિતિમાં બંને પોતપોતાના મત વિસ્તારમાં અટવાયા છે, તો બીજી તરફ બાજવા સક્રિય ન હોવાને કારણે કોંગ્રેસના ચૂંટણી પ્રચારને અસર ક્યાંક થઈ રહી છે। ભાજપના ઉમેદવાર પરમપાલ કૌર સિદ્ધુએ માણસામાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બિશ્નોઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સારી નથી, જેના કારણે આજે પંજાબમાં જંગલ રાજ સર્જાઈ ચૂક્યું છે। તો ચૂંટણીનું જે જંગ છેડાઈ ચૂક્યું હતું તે જંગમાં હવે છેલ્લો તબક્કો જ બાકી રહ્યો છે અને તે તબક્કાને લઈ અને પંજાબની અંદર પણ ઉગ્ર પ્રચાર થઈ રહ્યો છે। તો પંજાબની અંદર અરવિંદ કેજરીવાલ દ્વારા એક ખાસ બેઠકનું આયોજન વેપારીઓ સાથે કરવામાં આવ્યું હતું। કોંગ્રેસે લુધિયાણાથી પ્રદેશ અધ્યક્ષને મેદાને પણ ઉતાર્યા છે। તો આ સાથે જ ભાજપના ઉમેદવારે પંજાબ સરકાર પર નિશાન સાધ્યું હતું અને તેમના દ્વારા એવું કહેવામાં પણ આવ્યું છે કે ત્યાંની સરકાર છે તે કાર્યવાહી નથી કરી રહી અને અનેક જે સુવિધાઓ છે તે પંજાબમાં મળવાપાત્ર નથી। પંજાબની 13 લોકસભા બેઠકો છે તેના ઉપર મતદાન 1 જૂનના રોજ થવાનું છે, જેને લઈ અને જે પક્ષો છે તેમના દ્વારા પ્રચાર પણ પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે। કેજરીવાલની લુધિયાણામાં વેપારીઓ સાથે ખાસ બેઠક કરાઈ હતી। આ બેઠકની અંદર કેજરીવાલે એવું પણ કહ્યું છે કે પંજાબની અંદર જે સરકાર છે તે સરકાર અમારા દ્વારા તમામ જે બિઝનેસમેનો છે તેમના માટે અનેક એને ફાયદાકારક જે નિયમો લાવવાના હોય છે તે પણ અમે લાવ્યા છીએ અને તેમને સતત ફાયદો થાય તે મુદ્દા ઉપર અમે વાતચીત પણ કરતા રહેતા હોઈએ છીએ। ત્યારે આ ચર્ચાની અંદર તેમના દ્વારા વિપક્ષ પર નિશાન સાધવામાં આવ્યું અને તેમણે એવું કહ્યું કે અગાઉની જે સરકાર હતી તેના દ્વારા અહીં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહોતી કરાઈ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। હિરેન, પંજાબની અંદર જે 13 બેઠકો છે તે બેઠકો ઉપર 1 જૂને મતદાન થવાનું છે અને તેને લઈને અત્યારે પ્રચાર છે તે પૂરજોશમાં ચાલી રહ્યો છે। આક્ષેપ અને પ્રત્યાક્ષેપની વણઝાર છે, શું કહેશો? જે ચોક્કસ 2024 લોકસભાની જે ચૂંટણી છે તેના અંતિમ ચરણનું મતદાન પંજાબમાં યોજાવાનું છે। 1 મે આ જે ચૂંટણી છે તેને યોજાવાની છે, ત્યારે આજરોજ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રીમંડળ દ્વારા લુધિયાનામાં આજરોજ ત્યાંના વેપારીઓ સાથે એક બેઠક યોજી હતી અને બેઠકમાં તેમણે જે વેપારીઓ છે તેને જણાવ્યું હતું કે અમારી સરકાર આવ્યા બાદ વેપારીઓને છે તે અસરકારક ફાયદા થાય અને લુધિયાનાના જે વેપારી છે તે મોટા પાયે ધંધો રોજગાર કરી શકે તે માટેના પગલા લેવામાં આવ્યા છે। સાથે સાથે તેમને આ બેઠકની અંદર ભાજપ ઉપર અને આરએસએસ ઉપર પણ પ્રહાર કર્યા હતા। તેમને જણાવ્યું કે ભૂતકાળની જે સરકાર છે તેમણે જે વેપારીઓ છે તેમને માટે કોઈ પણ જાતના કહી શકાય કે ધંધા વેપાર કરવા માટે કોઈ યોજનાઓ કે કોઈ પણ જાતના ફાયદાકારક નિર્ણય નહોતા લીધા, જેના કારણે પંજાબના જે વેપારીઓ છે, લુધિયાનાના જે વેપારીઓ છે તે અન્ય રાજ્યોમાં જઈને વેપાર કરવા લઈ ગયા હતા। પરંતુ અમારી સરકાર જ્યારે પંજાબમાં આવી ત્યારથી લઈને જે વેપારીઓ પંજાબ છોડીને બહાર જતા હતા તેમને રોકવામાં આવ્યા છે અને તેમની સાથે કહીએ કે તેમને જે અસરકારક ફાયદાઓ છે તે આપવામાં આવ્યા છે અને અવારનવાર અરવિંદ કેજરીવાલ છે તે જ્યારે પણ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જાય છે તો સીધા તે વેપારીઓને મળે છે, કારણ કે વેપારીઓની મંતવ્ય, વેપારીઓની વ્યથા અરવિંદ કેજરીવાલ પોતે જાણી છે તેવા તેમને નિવેદન આપ્યા હતા। સાથે જ તેમને નરેન્દ્ર મોદી પર આક્ષેપો કર્યા હતા કે મોદી સરકાર છે તે જે નાના વેપારીઓ છે, પાયાના વેપારીઓ છે તેને માટે કોઈ પણ જાતની યોજના કે તેને આગળ વધારવા માટે કોઈ પણ આ સરકારને રસ નથી। બીજી તરફ એવું કહ્યું હતું કે મોદીને કહી શકાય કે મોદીને ઘમંડ આવી ગયો છે ને પોતે પોતાની જાતને ભગવાન માને છે। ત્યારે આ રીતના આ વલણ વડાપ્રધાન અપનાવે છે ત્યારે આરએસએસ શું કહેવા માંગે છે
આરએસએસ કેમ નથી બોલતી તેવું કહીને તેને આરએસએસ ને પણ આડે લીધી હતી. તેમજ વેપારીઓની સાથે તેને ચર્ચા કરતા કહ્યું હતું કે આવનારા સમયની અંદર જે આ પંજાબના વેપારીઓ છે તેના માટે જે વીજળી બિલ છે તેની અંદર પણ રાહત કરવા માટે તે લોકો જે સરકાર છે, જે આપની જે સરકાર છે તે આગળની કાર્યવાહી કરી રહી છે. સાથે જ તેમને જણાવ્યું હતું કે જે રીતના સરકારની અત્યારની જે કેન્દ્ર સરકારની વલણ અને નીતિ છે તેને લઈને આવનારા સમયની અંદર એટલે કે પહેલી તારીખે જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે ચોક્કસ આ સરકાર જે છે કેન્દ્રની તેમને તેમનો જવાબ મળી શકશે. બીજી તરફ તેને લુધિયાનાના જે વેપારીઓ છે તેની સાથે ચર્ચાની અંદર તેમને જે મળતા ફાયદાઓ છે પંજાબના જ્યારે આપની સરકાર બની ત્યારબાદના જે તેમના નિર્ણયો છે તેના લઈને જે વેપારીઓ પેલા બહાર જતા હતા હવે પંજાબની અંદર જે વેપાર કરે છે તેમના ફાયદાઓને લઈને પણ તેમને ચર્ચા કરીએ. જી હિરેન, તમામ વિગતો આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. તો પંજાબમાં 13 લોકસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે. 1 જૂનના રોજ ત્યાં મતદાન યોજાવાનું છે, એટલે કે છેલ્લા તબક્કાનું અને 7મા તબક્કાનું મતદાન 1 જૂને છે. ત્યારે પંજાબની અંદર 13 બેઠકો માટે મતદાન થશે.